વાત સુરતની કરીએ। ચૂંટણી પહેલા આપમાં હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે। આમ આદમી પાર્ટીના હવાલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચનો મોટો ખુલાસો। આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈનના પીએ આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી। દિલ્હીથી સુરત ફંડિંગ માટે આવતા પૈસાનો હવાલો સંભાળતો હતો આકાશ મિશ્રા। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાનું નિવેદન। હિમાંશુ પાહુજાએ આકાશને કરોડો રૂપિયા મોકલ્યા છે હવાલાથી તેવું ડીસીપીએ કહ્યું હતું। ત્યારે સુરતની આંગડિયા પેઢીમાં 1,25 લાખ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ ફંડિંગ કરવામાં આવ્યું હતું। ગુજરાતના અન્ય મહાનગરોમાં આ જ રીતે નાણાં મોકલાયાની આશંકાના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો। તો સુરતના આપના અનેક નેતાઓ સુધી તપાસનો રેલો પહોંચવાની પણ શક્યતા જોવા મળી રહી છે। સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ સવા કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે। જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પોલા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી। તો આપના હવાલા કૌભાંડમાં 8 થી 10 લોકો સામેલ હોવાનો ખુલાસો। છેલ્લા 4 થી 5 મહિનાથી ફંડ મોકલવામાં આવતું હતું। આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા। 5 આંગડિયા પેઢીમાં હવાલાથી રૂપિયા આવ્યા છે। હિમાંશુ અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલો હતો અને હાલ આપનો સક્રિય કાર્યકર છે। સમગ્ર મામલે આઈટી વિભાગને સાથે રાખી તપાસ કરવામાં આવશે। હિમાંશુ પાહુજાને બોલાવવામાં આવશે, એની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારે કાગળ પડશે કે હિમાંશુ પાહુજા ક્યાંથી પૈસા લાવતો હતો। એને ત્યાં પનીરની કે એની શોપ છે અને પહેલાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, ત્યારબાદ અત્યારે આપમાં સક્રિય કાર્યકર છે। અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પણ ઘણા બધા નામ અને ઘણી બધી ડિટેલ મળી છે, એમની પૂછપરછ ચાલુ કરશું અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ જે લાગી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ધીમે ધીમે ફંડિંગ મોકલવામાં આવી રહ્યું હતું। છેલ્લા 4-5 માસથી એક આંગડિયા પેઢીનું જે મળી આવ્યું છે, અન્યની પણ હજી તપાસ ચાલુ છે અને આ દરમિયાન આગળની કાર્યવાહી કરવામાં જે મળશે માહિતી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે।